ત્યાં સુધી બધા આમ કોલ્ડ સ્ટોરેજમાં પડ્યું રહેવાનું. એ જ્યારે હિસાબનો દિવસ આવે ને ત્યારે પછી બધાનું એક હારે નક્કી થાય. હિન્દુઇઝમમાં એવું નથી, ચિત્રગુપ્તને ચોપડે બધું લખાયેલું છે અને એ પ્રમાણે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, અને મુક્તિ થઈ જાય તો આમ થઈ જાય. ભગવાનનું ધામ મળી જાય તો એવું મળી જાય પછી ત્યાંથી ભગવાને કાઢી ન મૂકે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. પછી જે વૈકુંઠમાં રહે, કૈલાસવાસી કે વૈકુંઠવાસી કે સાકેત ધામવાસી કે અક્ષરધામ નિવાસી, પછી એ નિત્ય નિવાસ ત્યાં કરે. લેખા લેશે ધણી પલ પલ કો સાયાજી અમને ડર. તો મૃત્યુને યાદ કરો, મૃત્યુથી ડરો નહીં પણ મૃત્યુને ભૂલો નહીં, કારણ કે એક દિવસ મરવાનું જ છે બધાએ. અને જ્યારે ફરીથી કહું મરીશું ત્યારે કોઈ સાથે નહીં આવે, કાંઈ સાથે નહીં આવે, માત્ર આપણે કરેલા કર્મો એ સાથે આવશે, એ પીછો નહીં છોડે. इसलिए सावधान. डोंगरे बाबूजी એવું કહેતા કથામાં વારંવાર, સુખદેવજી સાવધાન કરે છે. અરે લગ્નની અંદર એ કન્યા પધરાવો, સાવધાન એવું બોલવાનું. નિશાળમાં પીટીના પીરિયડમાં સાહેબ કસરત કરાવતા હોય ને, સાવધાન, વિશ્રામ, સાવધાન, સાવધાન. કર્મ કરતી વખતે સાવધાન, જાગ્રત રહેજો. રાજા પરીક્ષિતને શાપ થયો, વિચાર કર્યો, સત્તા સંપત્તિ સંતાન કોઈ નહીં બચાવી શકે. બ્રાહ્મણના મુખે આ શાપ મળ્યો એ હકીકતમાં ભગવાનનો અનુગ્રહ છે. રાજા બધું જ છોડી ગંગાના કિનારે ગયા, અનશન વ્રત લઈ લીધું. અનેકાનેક ઋષિમુનિઓ ત્યાં આવ્યા. રાજા પરીક્ષિત, જેની રક્ષા ભગવાને માના ગર્ભમાં કરી છે, પરમ ભાગવત ભગવાનના પરમ ભક્ત છે, એટલે એના કલ્યાણ માટે ભગવાન પોતે જ સદગુરુનું રૂપ બનાવીને આવ્યા. કયા રૂપે? બોલીએ સુખદેવજી મહારાજ કી જય. તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયાગામટમાનો નપેક્ષઃ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેશઃ. તત્રાભવત ભગવાન, ત્યાં ભગવાન પ્રગટ થયા. કયા રૂપે? બોલે व्यासपुत्र सुखदेवना रूपे. सच बात तो यह है कि हमारे सदगुरु के रूप में भगवान ही हमारे जीवन में प्रवेश करते. गुरु ने व्यक्ति माने ने एना भाग फूटला. व्यक्ति गुरु नहीं, एनु ज्ञान छे गुरु छे. व्यक्ति रूपे तो माणस दरेक अधूरो, पण एनी अंदर जे गुरुत्व छे ए पूर्ण छे. गुरु भगवान, गुरु साक्षात परब्रह्म. આપણે ગુરુત્વની પૂજા કરીએ છીએ. તો ગુરુના પ્રત્યે આવી શ્રદ્ધા એ રહે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એક પથ્થરની મૂર્તિમાં પણ આ ભગવાન છે એવી શ્રદ્ધા દ્રઢ થાય છે, ત્યારે એ મૂર્તિ પણ તમે જે અનુષ્ઠાન કરો એનું તમને ફળ આપે. હકીકતમાં તમારી શ્રદ્ધા ફલવતી બને છે. તો મહત્વનું છે શ્રદ્ધા તમારી કેવી છે, કેમાં છે, કેટલી મજબૂત છે. આદૌ શ્રદ્ધા. શાસ્ત્ર કહે છે શ્રદ્ધામયોયમ પુરુષઃ યો યશ્રદ્ધસ્સ એવ સઃ. તો સુખદેવજી જેવા સમર્થ સદગુરુ મળ્યા રાજા પરીક્ષિતને,
અને પછી એણે ભાગવતી યાત્રા કરાવી. બીજા સ્કંદથી શ્રી શુક ઉવાચ એ વરિયાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યત પરઃ શ્રોતવ્યાદીનિ રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેષુ ગૃહમેધિના નિદ્રયા હ્રિયતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયારાજન કુટુંબ ભરણે નવા વરિયાનેશતે પ્રશ્નઃ કૃતો લોકહિતં નૃપ. રાજન, સરસ પ્રશ્ન કર્યો તમે. કારણ કે રાજાએ બે પ્રશ્ન કર્યા સુખદેવજીને. મરણાસન્ન પ્રાણીનું કર્તવ્ય શું? મોત જ્યારે નજીક આવે ત્યારે માણસે શું કરવું જોઈએ? અને બીજો પ્રશ્ન, મોત આવે પહેલા જીવન કેવી રીતે જીવવું જોઈએ? દરેક પ્રાણીનું સામાન્ય કર્તવ્ય શું છે? અને મોત સમીપ હોય ત્યારે વિશેષ કર્તવ્ય શું? સુખદેવજી કહે છે, રાજા, લોક કલ્યાણ માટે પૂછાયેલા પ્રશ્નો છે. આ બધાને લાગુ પડે. રાજન, સાંભળવા યોગ્ય હજારો વિષયો છે, કરવા યોગ્ય હજારો કર્મ છે, પણ દેહ, ગેહ, પુત્ર, પરિવાર આ બધામાં આસક્ત મનુષ્ય પોતાનું આયુષ્ય વીતી રહ્યું છે પળ પળ, જોવા છતાં જોતો નથી, સાવધાન થતો નથી. તમે હૂતા હોય ને ત્યારે ઉંમર તો વધે, આયુષ તો દરેક શ્વાસે ઓછું થાય છે. આયુષ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. અને જે શ્વાસ તમે ગુમાવો છો, ગમે એટલા રૂપિયા ખર્ચો, એ પાછા ન મળે, ન મળે, ન મળે. એટલે શ્વાસને સાર્થક કરવું એ આપણા હાથની વાત છે, બસ. બાકી શ્વાસને રોકવા, રોકો તો ગુજરી જાઓ. શ્વાસને રોકી રાખવા, આવડા પ્રાણાયામ કરીએ વળી રોકી રાખે ક્યાં સુધી? બાકી શ્વાસને સાર્થક કરવા એ આપણા હાથમાં છે. રાજા, જ્ઞાન સિવાય મુક્તિ નથી. જ્ઞાન માટે મનની શુદ્ધિ જરૂરી છે, મનની એકાગ્રતા. એનું નામ ધ્યાન. ચિત્તની શુદ્ધિ. શુદ્ધ ચિત્તમાં જ જ્ઞાનનો પ્રકાશ થાય. અને પછી વિચારની પરાકાષ્ઠા એટલે મનન કરો, ચિંતન કરો. જે રીતે દૂધને મથી અને એમાંથી ક્રીમ અલગ કરી લેવામાં આવે, મંથનથી માખણ અલગ કરી લેવામાં આવે, એ રીતે મનન દ્વારા તમે આત્માને શરીરથી અલગ કરીને જોઈ લો. દૂધ રહેશો ત્યાં સુધી પાણીથી ખતરો છે. માખણ થઈ જાય પછી પાણીથી કોઈ ભય નહીં. જ્યાં સુધી દેહ ભાવમાં હશો ત્યાં સુધી ખતરો છે. अलग हो जाओ, यानी आत्मा को अलग करके देख लेना. અને આત્મસ્થ સ્વામીજી હતા, આત્મસ્થાનંદજી મહારાજ. આત્મસ્થ જે છે એ આનંદમાં રહે છે. તો 2 અધ્યાયમાં ધ્યાનની વિધિ સુખદેવજીએ સમજાવી, સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. 2 અધ્યાયમાં ચિત્તની શુદ્ધિ
એનું વર્ણન કર્યું અને પછી 6 અધ્યાયમાં मननની प्रक्रिया कई रीते आ सृष्टि थी। देखो नियम ऐसा है कि आने का रास्ता जिसने जान लिया उसने जाने का रास्ता भी समझ लिया, है ना। पोरबंदर थी सोमनाथ आवવાનો રસ્તો જેને સમજાઈ ગયો, એકવાર આવી ગયા અને પછી પાછું પોરબંદર કેવી રીતે પહોંચાય જાણી લીધું। એમ ભગવાનથી જુદા પડીને આ સંસારમાં કેવી રીતે આવ્યા આપણે એ સમજી લ્યો તો પાછું અહીંથી નીકળીને ભગવાનના ધામમાં કેવી રીતે પહોંચાય સમજાઈ જાય। અને એટલા માટે સૃષ્ટિના ક્રમનું વર્ણન છે ભાગવતમાં કે કઈ રીતે ભગવાન નારાયણથી આ સૃષ્ટિ થઈ। प्रारंभे एकम एव अद्वितीयम ब्रह्म, ब्रह्म ही था, सिवाय ब्रह्म के और कुछ भी नहीं था। उसने एक से अनेक बनने की इच्छा करी। पुरुष और प्रकृति दो प्रकट हुए, उस एक से दो हुए। अब पुरुष ने उस प्रकृति में गर्भाधान किया तो प्रकृति के तीनों गुणों में क्षोभ हुआ, काल, कर्म और स्वभाव से रूपांतरण हुआ, महत्त्व उत्पन्न हुआ। आज प्रकृति यानी अव्यक्त, सांख्यवादी अव्यक्त कहे छे, एमांथी पछी महत्त्व थयुं अने ए महत्त्वमांथी 3 प्रकारना अहंकार, तामस, राजस अने सात्विक। तामस अहंकारमांथी पहेला शब्द गुणवाळुं आकाश थयुं, पछी आकाशमां क्षोभ थयो, स्पर्श गुणवाळो वायु उत्पन्न थयो, वायुमां क्षोभ थयो अने एनाथी रूप गुणवाळुं तेज उत्पन्न थयुं, एमां क्षोभ थयो। त्यारे रस गुणवाळुं जल उत्पन्न थयुं, जलमां क्षोभ थयो। त्यारे गंध गुणवती पृथ्वी उत्पन्न थई। जेम दूध में मेळवण नाख्युं, दही कर्युं, पछी एने मथ्युं एटले छाश थई, छाश वधारे मंथन कर्युं, माखण ने ताव्युं तो घी थयुं ने। एम प्रक्रिया थाय। एम तामस अहंकारमांथी आकाश, आकाशथी वायु, वायुथी तेज, तेजथी जल, जलथी पृथ्वी। आकाशाद् वायुः, वायोरग्निः, अग्नेरापः, अद्यः पृथ्वी। ये क्रम है। अने दरेकना गुण जुदा जुदा। आमे जो तमे दूधनो गुण जुदो, दूधनो स्वाद जुदो, दहीनो गुण जुदो, दहीनो स्वाद जुदो, अने एमांथी पछी माखण, घी, आ बधायना जुदा जुदा गुण। एमां 5 महाभूतना गुण अलग अलग। आकाशनो गुण शब्द, आ अहींयाथी बोलायेलो शब्द तमारा कान सुधी पहोंचे छे, एमां आकाश तत्व कारणभूत छे। आकाश थी वायु, वायुनो गुण छे स्पर्श। आपणने स्पर्श ज्ञान थाय छे एनुं कारण छे वायु। शरीर में जो प्राणवायु न होय तो कोई अडे न अडे, तो गरमी थाय पछी गुजरी गया पछी, हे भाई केला गुजरी गया छे, एमने एम पड्या छे, आ कंईक पंखो करो, आने गरमी थती हशे, गरमी थाय। मुर्दाने गरमी न थाय। एक जणो बहु भणेलो तो आवुं बधुं माने ज नहीं, भूत प्रेत ने अंते कंई होय तो एमां एक मान्यता हती कि ओले पण जे ओલું खंडेर छे ने एनी अंदर भूत थाय छे राते। ए के होय नहीं, हूँ न मानुं। ए के तो तू कोक दी जईने जोजे। मने कांई डर नथी लागतो, हूँ तो जाईश। तो एक दी त्यां रातना गयो, ए अमासनी अंधारी राते गयो, बोल। तो ए खंडेरनी अंदर त्यां एक चौकीदार हतो, ते लाकड़ीथी ठक 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 करतो आव्यो। तो एणे कीधुं राम राम, राम राम। तमे? हूँ चौकीदार भाई, पगी पगी, अहींया ड्यूटीमां छुं। अच्छा अच्छा, तो अहीं भूत थाय छे एवुं सांभळ्युं? आ अमासनी रात छे ने अमे सांभळ्युं कांई भूत थाय छे। तमे तो અહીં પગી છો, તમે ક્યાંક કહી શકશો આ બાબતમાં? એ કે ભાઈ મને કાંઈ ખબર નથી, હું ગુજરી ગયો અને 25 વર્ષ થયા। એ આટલું બોલ્યો ને આ બેભાન થઈ ગયો।
प्राणवायु है भीतर, इसलिए स्पर्श का ज्ञान होता है। प्राण ही निकल जाए तो किसको ठंडी लगेगी, किसको गर्मी लगेगी। वायु थी अग्नि, ये प्राण चाले छे ने, देखो धोंकनी होती है लुहाરની કોડમાં, એટલે આમ વાયુ ફૂંકાય ને એટલે એનો અગ્નિ એ બરાબર તેજ। બેનો ચૂલો પહેલાં તો, હવે તો ગેસ આવી ગયા, ત્યારથી ગેસ ટ્રબલ વધી છે, પણ હવે ઘેર ઘેર ગેસ આવી ગયા। નહીં તો પેલા ચૂલા હતા ને એમાં લાકડા ને એમાં છાણા, અને પછી ઓલી ફૂંકણી રાખતી બેનો, ધુમાડો બહુ થાય ને પછી ફૂંકણીમાં ફૂંક મારે